નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે જોઈશું આપણે શિક્ષક અભિયોગ્યતા કસોટી, જેનો ભાગ 3 વિશે આજે આપણે અભ્યાસ કરીશું। મિત્રો, આ વિડીયોના અંતે અમે તમને એક પ્રશ્ન પૂછીશું, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે। તો ચાલો જોઈએ ભાગ 3। શિક્ષણ માણસને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે। આ વ્યાખ્યા શેમાં આપેલી છે? તો જવાબ ઋગ્વેદમાં। સંકેત: શિક્ષણનો સંબંધ કોના અભિસંધાનથી છે? જવાબ પાવલોવના અભિસંધાનથી। માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી। આ વ્યાખ્યા કોની છે? સ્વામી વિવેકાનંદની। શૈક્ષણિક દ્રષ્ટિએ લાભદાયક સંગ્રહાલયો કયા કયા છે? જવાબ જનસાધારણ સંગ્રહાલય, શાળાનું સંગ્રહાલય, સ્થાનિક સંગ્રહાલય। બ્લેકબોર્ડની શોધ કોને કરી હતી? જવાબ જેમ્સ વિલિયમે। આપણે આંખો દ્વારા કેટલા પ્રમાણમાં જ્ઞાન ગ્રહણ કરીએ છીએ? જવાબ 84%। દ્રશ્ય અને શ્રાવ્ય સામગ્રી વર્ગમાં લઈ જતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ? જવાબ તેને યોગ્ય રીતે લઈ જવી જોઈએ, તેને ખુલ્લી ન રાખવી જોઈએ, તેને જ્યારે પ્રદર્શિત કરવાની હોય ત્યારે જ ખોલવી જોઈએ। કેળવણીની પ્રક્રિયાના નિપજ તત્વો કયા કયા છે? જવાબ પાઠ્યક્રમ, શિક્ષક, શાળા, સંચાલન, પરીક્ષા, માપ, ટેકનોલોજી, વ્યવસ્થાપન, ક્રમ। આપણે જે કુદરત તરફ મળે છે તેનું નામ માનવીય કેળવણી। આ વિધાન કોનું છે? જવાબ પાણીની। માનવને ચારિત્રવાન અને જગતને ઉપયોગી બનાવે તે શિક્ષક। આ વિધાન કોનું છે? યાજ્ઞવલ્ક। શિક્ષણ એટલે શિષ્ટાચાર માટેની તાલીમ અને કુદરત પ્રત્યેનો પ્રેમ। આ વિધાન કોનું છે? જવાબ ચાણક્ય। ક્રિયા, સંશોધન અને વસ્તુઓ દ્વારા શિક્ષણ પદ્ધતિના પ્રણેતા કોણ હતા? જવાબ રૂસો। પ્રકૃતિવાદી શિક્ષણ પદ્ધતિના હિમાયતી કોણ હતા? જવાબ રૂસો। રાષ્ટ્રીય શિક્ષણ પંચે સૂચવેલા કેળવણીના વિશિષ્ટ હેતુઓ કયા કયા છે? જવાબ વૈશ્વિક જ્ઞાન પ્રાપ્તિ, મૂલ્યોનું ઘડતર, પ્રયોગશીલતાને સમર્થન, પરિવર્તનમાં શ્રદ્ધા, શાશ્વત મૂલ્યોનો અસ્વીકાર વગેરે। કયા વાદના મુખ્ય સિદ્ધાંતો છે? જવાબ પ્રયોજનવાદના। નઈ તાલીમ શિક્ષણ ગાંધીજી। પ્રૌઢ પ્રવૃત્તિઓ જ્હોન ડુઈ। બાળકને સ્વશોધ અને સુટેવો, તો જવાબ ગીજુભાઈ બધેકા। પ્રેમ, કરુણા, બંધુતા, ધાર્મિકતા, સ્વાતંત્ર્ય અને સર્વકલ્યાણ કયા વાદની વિચારધારા છે? જવાબ માનવતાવાદની। આદર્શવાદના શૈક્ષણિક હેતુઓ કયા છે? જવાબ આત્માની ઓળખ, આધ્યાત્મિક વિકાસ, માનવ માત્રમાં દેવી અંશ રહેલ છે, તો જવાબ આદર્શવાદ। વિશ્વ સતત પરિવર્તનશીલ છે, જવાબ વ્યવહારવાદ। બાળકનો એકમાત્ર ગુરુ પ્રકૃતિ છે, જવાબ પ્રકૃતિવાદ। તત્વજ્ઞાન અને કેળવણી ખાલી જગ્યા છે, જવાબ પરસ્પરાશ્રિત। માનવ સંસાધન વિકાસ એટલે શું? જવાબ જ્ઞાન પ્લસ કૌશલ્ય પ્લસ ક્ષમતા બુદ્ધિ। સામાજિક પરિવર્તન લાવનાર પરિબળો કયા છે? જવાબ સામાજિક મૂલ્યોમાં પરિવર્તન, ભૌતિક અને તાંત્રિક ફેરફારો। ઉદારમતવાદી કેળવણીની લાક્ષણિકતા કઈ છે? જવાબ વ્યક્તિ સ્વાતંત્ર્ય, જીવન મૂલ્યો। વ્યાખ્યાન પદ્ધતિ દ્વારા શિક્ષક કયા શિક્ષણના હેતુની પ્રાપ્તિ કરી શકતો નથી? જવાબ ક્રિયાત્મક। ધાર્મિક શિક્ષણનો પાયો ધર્મગ્રંથો કે પુસ્તકો નથી, પણ ઉમદા વ્યવહાર અને ઉત્તમ આચરણ છે। આ વિધાન કોનું છે? જવાબ સ્વામી વિવેકાનંદ। બાળકના ભાષા વિકાસમાં મહત્વનો ફાળો આપનાર સંસ્થા કઈ છે? જવાબ કુટુંબ। તમે મને એક
બલ્ક આપો અને તમે કહો તે બનાવી દઉં. આ વિધાન કોનું છે? જવાબ વોટસનનું. બાળકોમાં સત્યતાના ગુણોનો વિકાસ સંભવિત છે? તો જવાબ સ્વયં નિયમિત રીતે સત્યનું પાલન કરવાથી. શિક્ષણના સ્વરૂપને આધારે કયા પ્રકારો પાડી શકાય છે? જવાબ વર્ણનાત્મક, નિદાનાત્મક, ઉપચારાત્મક. શિક્ષણ એક ત્રિપરિમાણીય પ્રક્રિયા છે કારણ કે તેમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. જવાબ શિક્ષક, વિદ્યાર્થી અને અભ્યાસક્રમ. શિક્ષણ ઉદ્દેશોની સંપૂર્ણ પ્રાપ્તિ માટે લાભદાયક સહાયક સામગ્રી કઈ છે? જવાબ ટેપ, ગ્રામોફોન અને દૂરદર્શન. સામાજિકરણની પ્રક્રિયાની શરૂઆત કઈ અવસ્થામાં થાય છે? જવાબ શૈશવાવસ્થામાં. પ્રેરણાના સહજ વૃત્તિના સિદ્ધાંતના પ્રણેતા કોણ છે? જવાબ મેકડુગલ. અનુભવ દ્વારા વર્તનમાં પરિવર્તન લાવવું એટલે શિક્ષણ. આ વિધાન કોનું છે? જવાબ ગેટ્સનું. સિદ્ધિ કસોટી અને નિદાનાત્મક કસોટી વચ્ચેનો શો સંબંધ છે? જવાબ નિદાનાત્મક કસોટી સિદ્ધિ કસોટીનો જ ભાગ છે. સિદ્ધિ કસોટી કોનું માપન કરે છે? જવાબ વિષય વસ્તુ સંબંધિત શક્તિનું. સારી સિદ્ધિ કસોટીના ગુણ છે? જવાબ વિશ્વસનીયતા, યથાર્થતા, વસ્તુનિષ્ઠતા. તો મિત્રો, આજનો સવાલ: તમે મને એક બલ્ક આપો અને તમે કહો તે બનાવી દઉં. આ વિધાન કોનું છે?